શક્તિ ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું આપની સાથે ઉનાળાની ગરમીમાં પણ ખાવું ગમે એવું સરસ બપોરના ભોજનની રેસીપી શેર કરીશ। સરસ મજાની ખાટી મીઠી કઢી, મગની છૂટી દાળ, ફુલકા રોટલી અને ભાત, અને સાથે સ્વીટ હોય તો ખાવાની તો મજા જ પડી જાય। એના માટે મેં એક વાડકી મગની ફોતરા વગરની દાળ લીધી છે। ફોતરાવાળી દાળ પણ આપણે લઈ શકીએ છીએ। આ દાળને 2 થી 3 વખત પાણી વડે સરસ રીતે ધોઈ લઈશું, જેથી દાળનો બધો જ કચરો નીકળી જશે। જ્યાં સુધી દાળમાં ચોખ્ખું પાણી રહે ત્યાં સુધી આપણે દાળને સરસ રીતે ધોઈ લઈશું। હવે દાળમાંથી પાણી નિતાર્યા પછી એમાં 1 ગ્લાસ પાણી રેડીશું અને ઢાંકીને 2 કલાક માટે સરસ એવી પલળવા દઈશું। 2 કલાક પછી આપણે જોઈશું તો જો દાળ સરસ પલળીને પોચી થઈ ગઈ છે। તો હવે આપણે દાળનો વઘાર કરી લઈએ। વઘાર કરવા માટે ગેસ પર જાડા તળિયાવાળી કઢાઈ મૂકીશું। એમાં 3 ચમચા જેટલું તેલ ઉમેરીશું અને તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું, 1 ચમચી જીરું ઉમેરીશું। રાઈ અને જીરું સરસ સંતળાઈ જાય એટલે એમાં વાટેલું લસણ અને વાટેલું મરચું ઉમેરીને સરસ સાંતળી લઈશું। મેં અહીંયા 7 થી 8 કળી લસણને વાટી લીધું છે અને 2 લીલા મરચાં વાટી લીધા છે। હવે એમાં મેથી ઉમેરવાની છે। મેં અહીંયા સુકવણી કરેલી મેથીને પાણીમાં પલાળીને પાણી નિતારીને ઉમેરી લીધી છે। ફ્રેશ મેથી હોય તો તે પણ ઉમેરી શકાય છે। હવે એમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લઈશું અને ઝીણું સમારેલું ટામેટું ઉમેરી લઈશું। ડુંગળી સરસ સંતળાઈ જાય પછી ટામેટું ઉમેરવાનું છે અને ટામેટું પણ સરસ સંતળાઈ જાય અને તેલ છૂટું પડવા માંડે પછી આપણે બીજા મસાલા ઉમેરીશું। 5 ચમચી જેટલી હિંગ ઉમેરી લઈએ, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર। બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે એમાં પલાળેલી દાળ પણ ઉમેરી લઈએ। હવે દાળને મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ। 1 ગ્લાસ પાણી ઉમેરી લઈએ અને ઢાંકણું ઢાંકીને દાળને સરસ કૂક થવા દઈએ। ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું અને વચ્ચે વચ્ચે ચેક પણ કરતા રહીશું। હજુ પણ દાળમાં પાણી છે। જ્યારે દાળ કૂક થશે ત્યારે પાણી સરસ રીતે બધું જ એમાં શોષાઈ જશે। તો જો હવે દાળ સરસ કૂક થઈ ગઈ છે અને પાણી પણ જરાય દેખાતું નથી। તો હવે આપણી સરસ એવી છૂટી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આ દાળને ગેસ પરથી નીચે ઉતારી લઈશું। જુઓ, લુકમાં પણ બેસ્ટ છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે। તો હવે આપણે કઢી બનાવી લઈએ। તો કઢી બનાવવા માટે મેં અહીંયા છાશ લીધી છે અને છાશમાં 1.5 ચમચા જેટલું મેં બેસન ઉમેર્યું છે। સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, 5 ચમચી જેટલી હળદર ઉમેરી લઈશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી લઈશું અને હવે ઝેરણી વડે ઝેરીને બધા જ મસાલા છાશની સાથે મિક્સ કરી લઈશું। બ્લેન્ડર પણ ફેરવી શકાય છે। હવે કઢીનો વઘાર કરવાનો છે। તો વઘાર કરવા માટે 1 ચમચો તેલ લઈશું, અડધો ચમચો ઘી લઈશું। અહીંયા એકલા ઘીમાં પણ આપણે વઘારી શકીએ છીએ અને એકલા તેલમાં પણ કઢીને વઘારી શકીએ છીએ। તેલ અને ઘી સરસ ગરમ થઈ જાય એટલે એમાં 5 થી 6 જેટલા લવિંગ ઉમેરી લઈએ, 3 જેવા સૂકા લાલ મરચાં ઉમેરી લઈએ અને મીઠા લીમડાની એક નાની ડાળી પણ ઉમેરી લઈએ અને બધું સરસ સંતળાઈ જાય એટલે એમાં ચપટી હિંગ ઉમેરી લઈએ અને લસણ અને આદું પણ એમાં સરસ સાંતળી લઈએ। 5 થી 6 જેટલી લસણની કળી લીધી છે તે સરસ સાંતળી લઈએ અને 3 લીલા મરચાંને વાટી રાખ્યા છે તે પણ સરસ સાંતળી લઈએ। હવે એમાં આપણે મેથી ઉમેરવાની છે। મેં અહીંયા સૂકી મેથી જ ઉમેરી છે। સૂકી મેથીને પલાળીને પાણી નિતારીને આમાં ઉમેરી લઈશું। દાળમાં પણ સૂકી મેથી ઉમેરી છે અને કઢીમાં પણ મેં સૂકી મેથી જ ઉમેરી છે। ફ્રેશ મેથી પણ આપણે ઉમેરી શકીએ છીએ અને બધું સરસ સંતળાઈ જાય એટલે હવે એમાં લીલી ડુંગળી ઉમેરી લઈશું। મેં 5 લીલી ડુંગળીને ઝીણી સમારી લીધી છે અને એને ઉમેરીને સાંતળી લીધી છે। તો આ રીતે સરસ ડુંગળી સંતળાઈ જાય પછી એમાં કઢી માટે બનાવેલું મિશ્રણ ઉમેરી લઈશું અને હવે એને સતત હલાવતા રહેવાનું છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને કઢીમાં ઉભરો આવી જાય ત્યાં સુધી એને આ રીતે હલાવતા રહેવાનું છે। તો જુઓ, હવે કઢી થોડી થોડી ઘટ્ટ થવા માંડી છે। તો હવે એમાં આપણે ગોળ ઉમેરી લેવાનો છે। ગોળ આપણા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો ઉમેરી શકીએ છીએ। મેં અહીંયા દેશી ગોળ ઉમેર્યો છે, કોલ્હાપુરી ગોળ પણ ઉમેરી શકીએ છીએ। જુઓ, હવે કઢીમાં સરસ એવો ઉભરો આવવા માંડ્યો છે। તો હવે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને હજુ પણ કઢીને 5 મિનિટ ઉકળવા દઈશું અને વચ્ચે વચ્ચે એમાં ચમચો પણ ફેરવતા રહીશું એટલે કઢી આપણી સરસ ઘટ્ટ બનીને તૈયાર થશે। હવે એમાં ઝીણા સમારેલા ધાણા ઉમેરીને મિક્સ કરી લઈશું। બની છે ને સરસ ઘટ્ટ અને ખાટી મીઠી કઢી। તો હવે કઢીને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું। સરસ મજાની કઢીમાં સુગંધ પણ આવી રહી છે। હવે આપણે ભાત બનાવવાની તૈયારી કરીએ। તો ભાત બનાવવા માટે મેં 1 વાડકી બાસમતી ચોખા લીધા છે। ભાત આપણે કુકરમાં જ બનાવીશું।
એને 2 થી 3 વખત પાણી વડે ધોઈ લીધા છે અને હવે એમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈએ અને એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને ચોખાને અડધા કલાક માટે સરસ પલળવા દઈએ. હવે અડધો કલાક થઈ ગયો છે તો હવે એને ગેસ પર મૂકી દઈશું અને એમાં 2 સીટી આવવા દઈશું. 2 સીટી આવે એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. તો જો હવે સીટી આવવા માંડી છે. મેં અહીંયા ચોખા મોયેલા નથી લીધા એટલે ઉભરો પણ આવે છે. જો ચોખા મોયેલા ન હોય તો 1 ચમચી તેલ રેડીશું તો ઉભરો નહીં આવે. હવે કુકરને ઠંડુ થવા દઈશું. રોટલી બનાવવા માટે ઘઉંનો ઝીણો લોટ લીધો છે. એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. 2 નાના ચમચા જેટલું તેલ ઉમેરી લઈશું અને મોણ બધા જ લોટમાં સરસ લાગી જાય એ રીતે મિક્સ કરી લઈશું. હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને રોટલીનો સોફ્ટ લોટ બાંધી લઈશું. અહીંયા રોટલીનો લોટ આપણે થોડો ઢીલો જ રાખવાનો છે અને રોટલીનો લોટ ખૂબ જ મસળીને બાંધવાનો છે. જેટલું વધારે મસળીશું એટલી રોટલી આપણી સરસ ફૂલશે. અને હવે એમાં થોડુંક તેલ ઉમેરીને સરસ એવો રોટલીનો લોટ સોફ્ટ બનાવી લઈએ અને હવે એને ઢાંકીને 30 મિનિટ માટે રેસ્ટ આપીએ. હવે 30 મિનિટ થઈ જાય એટલે એમાંથી આપણે નાની મોટી જેવી રોટલી બનાવી હોય એ પ્રમાણે બધા લુવા બનાવી દઈશું. હવે હળવા હાથે સરસ એવી રોટલી વણી લઈશું. પહેલાં વચ્ચેથી અને પછી કિનારેથી વણવાની હોય છે. તવીને ગરમ થવા માટે મૂકી દીધી હતી. તવી ગરમ થઈ ગઈ છે તેમાં રોટલીને શેકાવા માટે મૂકી દઈશું. નીચેની સાઈડ થોડી થોડી ચડે એટલે આ રીતે મેં ફેરવી લીધી છે. હવે આ બીજી સાઈડ પૂરેપૂરી શેકી લેવાની છે અને હવે એને ગેસ પર મૂકીને રોટલીને આ રીતે ફૂલાવી લઈશું. તો રોટલી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે. હવે એની ઉપર આપણે ઘી લગાવી દઈશું. ગરમ ગરમ રોટલીમાં જ ઘી લગાવવાનું. તો હવે આપણે ડીશને સર્વ કરીએ. તો પહેલાં ખાટી મીઠી કઢી સર્વ કરી લઈએ. એની સાથે મગની છૂટી દાળ સર્વ કરી લઈએ. એની સાથે ગરમ ગરમ ફુલકા રોટલી પણ સર્વ કરી લઈએ. જેમ જેમ રોટલી બને તેમ આ રીતે ગરમ ગરમ જ સર્વ કરવાની છે અને એની સાથે સરસ છૂટા છૂટા ભાત પણ સર્વ કરી લઈએ. જો કુકરમાં ભાત બનાવ્યા છે પરંતુ એકદમ સરસ છૂટા અને દાણેદાર ભાત આપણા બનીને તૈયાર થઈ ગયા છે. મિત્રો, તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરશો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.